ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. મારું નામ રાણા નયન. શાળા છે સેટ એચ સિરોલાવાલા હાઈસ્કૂલ બોડેલી, જિલ્લો છોટાઉદેપુર. આપણે વિજ્ઞાન પ્રવાહમાં ધોરણ 12 ચેપ્ટર નંબર 7 પ્રત્યાવર્તી વિદ્યુત પ્રવાહ ધેટ ઇઝ ઓલ્ટરનેટિંગ કરંટ. આજે આપણે આ ચેપ્ટરની ચર્ચા કરીશું. આ ચેપ્ટર આપણી જે બોર્ડની એક્ઝામમાં છે એ 8 માર્ક્સનું છે. એના ટોટલ માર્ક્સ છે 8, પરંતુ જ્યારે આપણે જનરલ ઓપ્શનની અંદર ઇન્ક્લુડ કરીએ છીએ ત્યારે આ ચેપ્ટરના માર્ક્સ થઈ જાય છે ટોટલ 11. એમાં 1 માર્કના 2 એમસીક્યુ, એટલે એ રીતે એના 2 માર્ક્સ થાય. 2 માર્કનો એક પ્રશ્ન, 3 માર્કનો એક પ્રશ્ન અને 4 માર્ક્સનો એક પ્રશ્ન, એમ ટોટલ 11 માર્ક્સ થાય છે જે જનરલ ઓપ્શન સાથે છે. હવે આ ચેપ્ટરમાં આપણે અગત્યના ટોપિકની ચર્ચા કરીશું, કારણ કે આ ચેપ્ટર એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આપણું ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, કારણ કે 100 માર્ક્સના પેપરમાંથી 11 માર્ક્સ આ ચેપ્ટરમાં છે. તો આ ચેપ્ટર આપણા માટે અગત્યનું છે. તો આપણે એના અલગ અલગ ટોપિકની વાત કરીશું, જે તમે ધ્યાનથી સાંભળો અને જુઓ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેપ્ટરમાં જે 3 ટોપિકની જે વાત કરીએ છીએ, શરૂઆતના જે 3 ટોપિક છે એ આ રીતના છે: અવરોધકને લાગુ પડેલ એસી વોલ્ટેજ, બીજો છે ઇન્ડક્ટરને લાગુ પડેલ એસી વોલ્ટેજ, અને ત્રીજો ટોપિક છે કેપેસિટરને લાગુ પડેલ એસી વોલ્ટેજ. વિદ્યાર્થી મિત્રો, આ જે 3 થિયરીઝ છે, 3 ટોપિક છે, એ લગભગ એક સરખા જ છે, પરંતુ એની મેથડ લગભગ સેમ છે, પરંતુ અહીંયા જે વોલ્ટેજ જે છે એ દરેકમાં બદલાય છે અને એને અનુરૂપ જે પ્રવાહ મળે છે એ થોડોક અલગ મળે છે. જેમ કે આપણે પહેલો જોઈએ કે અવરોધકને લાગુ પડેલ એસી વોલ્ટેજ, તો સૌથી પહેલા આ રીતે અવરોધ દોરવાનો. એસી વોલ્ટેજ લાગુ પાડીએ છીએ એટલે એસી વોલ્ટેજ માટે આપણે અહીંયા આ રીતનો વોલ્ટેજ લઈશું. આ રીતનો એ વોલ્ટેજ છે V બરાબર Vm sin ઓમેગા t. ઓકે, એમાંથી જો પ્રવાહ I જતો હોય તો અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V IR થાય. ત્યાર પછી કિર્ચોફનો નિયમ લાગુ પાડવાનો. કિર્ચોફનો નિયમ લાગુ પાડ્યા પછી આપણે પ્રવાહનું સમીકરણ મેળવવાનું છે. તો પ્રવાહનું સમીકરણ આ રીતનું આવે છે, જે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. I બરાબર Im sin ઓમેગા t, જ્યાં Im જે છે ને એ મહત્તમ પ્રવાહ કહેવામાં આવે છે. ઓકે, મહત્તમ પ્રવાહ Im બરાબર Vm upon R એ થાય છે. તમે ટોપિકમાં જોશો તો ખબર પડશે. તો આ રીતે તમે આ થિયરીને યાદ રાખી શકો છો. આગળ આમાં એવું પણ આવે છે કે ફેઝરની વાત કરીએ તો પ્રવાહ અને વોલ્ટેજના ફેઝર આપેલ આ પહેલા ટોપિક માટે એ લગભગ સરખા છે, એટલે બંને સાથે જાય છે. માટે આપણે એવું કહી શકીએ કે એમની વચ્ચે જે કળાનો તફાવત છે એ કેવો છે? શૂન્ય છે. ઓકે, ત્યાર પછી બીજો ટોપિક છે કે ઇન્ડક્ટરને લાગુ પડેલ એસી વોલ્ટેજ. ઇન્ડક્ટરને લાગુ પડેલમાં તો પહેલા એક L ઇન્ડક્ટન્સ વાળું એક ઇન્ડક્ટર ડ્રો કરવાનું અને એને એસી વોલ્ટેજ આ રીતે લાગુ પાડવાનો. ફરીથી આપણા જે વોલ્ટેજ છે એ V બરાબર Vm sin ઓમેગા t છે. ઓકે, જો એમાંથી પ્રવાહ I જતો હોય તો ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ચેપ્ટર નંબર 6 મુજબ જોઈએ તો -L di/dt થાય. આમાં પણ ફરીથી કિર્ચોફનો નિયમ લાગુ પડે. કિર્ચોફનો નિયમ લાગુ પડ્યા પછી તમે આગળ ગણતરી કરો અને ગણતરી કર્યા બાદ તમને પ્રવાહનું એક સમીકરણ મળશે, જે આ રીતનું છે: I બરાબર -Im cos ઓમેગા t. હવે cos ઓમેગા t અને માઈનસનો આપણે કંઈક થોડોક ચેન્જીસ કરીએ તો cos નું સાઈન કરવાથી શું થાય છે? તો આ ટર્મ પોઝિટિવ થઈ જશે અને -π/2 અંદર લાગી જશે. તો આ પ્રવાહ I બરાબર Im sin ઓમેગા t -π/2 આ રીતનું મળે છે. કોના માટે? ઇન્ડક્ટર માટે. તો એમાં બીજું જે આ જે છે Im ફરીથી આવે છે, જેમાં Im જે મહત્તમ પ્રવાહ છે એ મહત્તમ પ્રવાહ થાય છે Vm/xl. તો xl શું છે વિદ્યાર્થી મિત્રો? xl છે ઇન્ડક્ટરનું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, એવું કહેવામાં આવે છે. ઇન્ડક્ટરનું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ જે કોના બરાબર થાય? તો કે છે કે ઓમેગા ઇન્ટુ L થાય, જ્યાં ઓમેગા એ આપણી પ્રવાહની કોણીય આવૃત્તિ છે અને L તો ખબર જ છે તમને વિદ્યાર્થી મિત્રો કે એ પોતે ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે આ જે પ્રવાહનું જે સૂત્ર આપણું આવ્યું એમાં ઓમેગા t માંથી
π/2 ને આપણે બાદ કરેલા છે, અહીંયા મળે છે, મતલબ આપણે કરતા નથી પરંતુ એ મળે છે. તો -π/2 હોવાથી આપણે એવું કહી શકીએ કે પ્રવાહ અને વોલ્ટેજ એ બંનેની સરખામણીમાં પ્રવાહ જે છે આ પ્રવાહ પોતે એ π/2 જેટલો પાછળ રહેશે. કોના કરતા? વોલ્ટેજ કરતા. મતલબ કે વોલ્ટેજ આગળ ચાલશે અને પ્રવાહ પાછળ ચાલશે. તો વોલ્ટેજ એ 90 ડિગ્રી આગળ રહેશે જ્યારે પ્રવાહ એ 90 ડિગ્રી પાછળ રહેશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ એક યાદ રાખવાની છે, તમારે સૂત્રો થોડા યાદ રાખવાના, અંદરની ગણતરી તમારે તમારી જાતે એને પ્રેક્ટિસ કરીને એને યાદ રાખવાની છે અને લખવાની. વિદ્યાર્થી મિત્રો આ જે ટોપિક છે ઇન્ડક્ટરને લાગુ પડેલ વોલ્ટેજ એ પાછલી પરીક્ષાઓમાં ઘણી બધી વખત 4 માર્ક્સમાં પૂછાઈ ગયેલો છે, 4 માર્ક્સમાં. તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આ ટોપિક ઘણો ઇમ્પોર્ટન્ટ છે. તમારે આ ટોપિકને ગમે તેમ કરીને મોઢે કરી નાખવાનો છે કે જેમાં તમને જે પણ પૂછાય એમાં તમારો માર્ક્સ કપાવવો જોઈએ નહીં. એવી જ રીતે સેમ ઇન્ડક્ટરની જગ્યાએ આપણે રિપ્લેસ કરીએ છીએ કેપેસિટરને. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કેપેસિટર દોરેલું છે જેનું કેપેસિટન્સ C છે, એને ફરીથી AC વોલ્ટેજ લાગુ પડે છે. આ જે સિમ્બોલ છે આ સિમ્બોલ એ AC પ્રકારના વોલ્ટેજ માટેનો છે જે સાઇનોસોઇડલ વેવ કહેવાય, બરાબર છે, અથવા તો આપણે એમાં સાઇન અથવા તો કોસ લગાડીએ છીએ માટે એ AC પ્રકારનો થઈ જાય. ઓકે, તો તમે જોઈ શકો છો કે આ કેપેસિટર છે જેનું કેપેસિટન્સ C છે માટે એમાં સંગ્રહિત વિદ્યુત ભાર Q હોવાથી આ કેપેસિટરના બે છેડા વચ્ચે વોલ્ટેજ થઈ જશે V બરાબર Q/C કોઈ એક ચોક્કસ સમય. ઓકે, હવે જ્યારે આપણે આ વોલ્ટેજ બંનેને સરખાવીને કિર્ચોફનો નિયમ લાગુ પાડીએ અને આગળ સંકલન જે કરવાનું આવે છે, સંકલન કર્યા બાદ મને જે પ્રવાહ મળવાનો છે એ પ્રવાહનું સૂત્ર તમે જોઈ શકો છો કે I બરાબર Im cos ઓમેગા t થાય છે. જ્યારે આપણે એને cos નું sin માં રૂપાંતરણ કરીએ તો cos નું sin તો થઈ જાય, પરંતુ વિદ્યાર્થી મિત્રો ઓમેગા t માં π/2 એડ થઈ જાય છે, એટલે ખૂણો π/2 અહીંયા એડ થઈ જાય છે. એનો મતલબ એ થાય છે કે વિદ્યાર્થી મિત્રો કે આ જે પ્રવાહ છે કેપેસિટરની થિયરીમાં જે પ્રવાહ વહી રહ્યો છે એ પ્રવાહ વોલ્ટેજ થી આગળ ચાલવાનો છે. કેટલો આગળ ચાલશે તો કે જે અહીંયા લખેલું છે +π/2, તો પ્રવાહ એ π/2 જેટલો આગળ ચાલશે વોલ્ટેજ કરતા. ઓકે, તો તમે એવું કહી શકો કે આ બે વચ્ચે આની વચ્ચે ઇન્ડક્ટરની થિયરીમાં કળા તફાવત જે આપણે વિચારીએ તો કળા તફાવત -π/2 થાય, જ્યારે આમાં કેપેસિટરની થિયરીમાં કળા તફાવત વિચારીએ તો +π/2 થાય છે. હવે એમાં આગળ બીજી એક ટર્મ આવે છે Im તો ખબર જ છે તમને વિદ્યાર્થી મિત્રો કે એ મહત્તમ પ્રવાહ મેક્સિમમ કરંટ છે that is equal to Vm/xc. હવે આ નવી ટર્મ તમારા માટે કે xc શું છે તો xc એ પોતે શું છે તો કે 1/ωc જેનું નામ છે કેપેસિટરનું કેપેસિટિવ રિએક્ટન્સ. તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણ થિયરી લગભગ એક સરખી છે, પરંતુ અંદર આપણે આના એક્ચ્યુઅલી કરવાનું છે શું કે વોલ્ટેજ લખવાના એને અનુરૂપ આ બે છેડા વચ્ચેના વોલ્ટેજ, એવી રીતે ઇન્ડક્ટરમાં પણ કેપેસિટરમાં બંનેને કિર્ચોફનો નિયમ લાગુ પાડવાનો અને કિર્ચોફનો નિયમ લાગુ પાડ્યા પછી જે આપણે પ્રવાહ શોધવાનો છે એ પ્રવાહનું સૂત્ર આપણે શોધી કાઢવાનું. આમાં તમારે વિકલનની જરૂર પડે છે જ્યારે આમાં સંકલનની જરૂર પડે છે. છોકરા, તો આ રીતે તમારે આ ત્રણ ટોપિક તમારે તૈયાર કરવા છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ અલગ છે. આગળ બીજા ટોપિકની વાત કરીએ છીએ કે અનુનાદ ક્યારે થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વાત કરીએ અનુનાદની. તો એમાં એવું છે કે જ્યારે પ્રવાહની કોઈ ચોક્કસ આવૃત્તિ એટલે કે કોણીય આવૃત્તિ કોઈ ચોક્કસ હોય ω0 જેના માટે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સના મૂલ્યો સરખા થઈ જાય. બરાબર, ફરી બોલું છું, કોણીય આવૃત્તિ ω0 ના કોઈ ચોક્કસ મૂલ્ય માટે XL અને XC એ કેવા થઈ જાય? ઇક્વલ થઈ જાય, સરખા થઈ જાય. ઓકે, ત્યારે આપણને અનુનાદ જોવા મળે છે. અનુનાદ જોવા મળે મતલબ કે શું થાય તો કે છે કે પરિપથમાં પ્રવાહનું મૂલ્ય કેવું થઈ જાય? મહત્તમ થઈ જાય. ઠીક છે, તો એના માટેનું જે સૂત્ર આપણે તારવ્યું છે અહીંયા તમે જોઈ શકો છો
કે XL બરાબર XC કરવાથી આપણે ઓમેગા 0L બરાબર 1/ω0C કરીએ, ઓમેગા 0 સ્ક્વેર બરાબર આ પદ મળે એટલે ઓમેગા 0 બરાબર 1/વર્ગમૂળમાં LC આવું મળે છે. તો આ જે પણ કંઈક છે એને શું કહેવામાં આવે છે? અનુનાદીય કોણીય આવૃત્તિ. અનુનાદ માટેની કોણીય આવૃત્તિ, જેના પરથી તમે સાદી આવૃત્તિ પણ તમે શોધી શકો છો. ઓકે, તો જ્યારે આપણે L, C અને R ત્રણે શ્રેણીમાં જોડ્યા બાદ આપણે પ્રવાહની કોઈ ચોક્કસ આવૃત્તિ ઓમેગા 0 માટે XL અને XC થાય તો આપેલા પરિપથમાં, આપેલા ડાયાગ્રામમાં શું થાય? અનુનાદ ઉત્પન્ન થાય. માટે પ્રવાહનું મૂલ્ય શું થઈ જશે? મેક્સિમમ થઈ જશે. ઓકે, હવે આગળ LCR શ્રેણી પરિપથ, જે અગત્યનો ટોપિક છે, પહેલેની પરીક્ષાઓમાં પૂછાયેલા છે કે LCR શ્રેણી પરિપથમાં પાવર ફેક્ટર સમજાવો અને તેના 4 અલગ અલગ કિસ્સાઓ સમજાવો. મતલબ કે તો તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, LCR શ્રેણી પરિપથ L, C અને R ને આપણે જોડી દેવાના, એને AC વોલ્ટેજ લાગુ પાડવાનો. AC વોલ્ટેજ લાગુ પાડ્યા પછી આપણે પ્રવાહનું સમીકરણ બનાવવાનું, જે આપણે હમણાં ચર્ચા કરી નથી. પ્રવાહનું સમીકરણ બનાવ્યા પછી તમારે આગળ પાવરનું સમીકરણ બનાવવાનું છે. પાવર પણ તમને ખબર જ છે છોકરાઓ કે V અને I, ઓકે, પ્રવાહ અને વોલ્ટેજનો ગુણાકાર કરીએ તો પાવર મળે. તો LCR શ્રેણી પરિપથમાં પાવરનું સમીકરણ મને જે મળે છે એ આ મુજબનું મળે છે: Im/√2 Vm/√2 cos phi, અથવા તો એને ઓર થોડુંક વ્યવસ્થિત કરીએ તો Irms Vrms cos phi આ રીતનું મળે છે. છોકરાઓ, Irms જે શબ્દ લખ્યો છે RMS, એ શબ્દ ના લખવો હોય તો પણ ચાલશે, પરંતુ તમારે અહીંયા કેપિટલ V અને કેપિટલ I બતાવવા પડશે. V * I cos phi. તો આ થઈ ગયું આપણું પાવરનું સમીકરણ. હવે આમાં જે cos phi છે એને પાવર ફેક્ટર એવું કહેવામાં આવે છે. પાવર ફેક્ટર મતલબ કે phi ના મૂલ્ય પર આખી જે સર્કિટ છે એના પાવર ડિપેન્ડ કરે છે. ઓકે, જો હવે પરિપથ આપણો જે LCR શ્રેણી પરિપથ છે એમાં ફક્ત આપણે R રાખીએ, મતલબ કે ફક્ત અવરોધ હોય તો શું થશે? તો કે છે કે બંને વચ્ચેનો જે તફાવત છે એ શૂન્ય થવાથી આ phi નું મૂલ્ય 0 થશે અને cos phi ની કિંમત 1 થઈ જશે. માટે આપણે એવું કહી શકીએ કે સર્કિટમાં જે પાવર છે એ કેવો રહેશે? મહત્તમ રહેશે. હવે જ્યારે L એકલો અથવા તો C એકલો હોય તો શું થશે? તો કે છે કે કળા તફાવત આગળ જોયું અનુસાર ±π/2 થશે. માટે cos ની વેલ્યુ કેવી થઈ જશે? 0 થઈ જશે અને પાવરનું મૂલ્ય 0 થઈ જશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ વસ્તુ યાદ રાખવાની છે. થોડી ડિટેલ્સ તમે તમારી નોટબુકમાં તમારા સરે લખાઈ હશે, ચોપડીમાં પણ લખેલી છે, તો તમે એને વ્યવસ્થિત રીતે જુઓ, વાંચો, મોઢે કરો અને ખૂબ સારા માર્ક્સ લાવો એવી મારા તરફથી તમને શુભેચ્છાઓ. થેન્ક યુ.